નમસ્કાર. તમને તમારા જીવનમાં તમને જે વસ્તુઓ જોઈએ છે, મતલબ કે તમારું જીવન તમને તમારી રીતે જીવવું છે, મનગમતી વસ્તુઓથી, વિચારોથી, વ્યક્તિઓથી, તો તમારે પહેલાં એ વસ્તુ સમજવાની જરૂર છે કે આ જીવન શું છે. આપણે આજે જીવન જીવી રહ્યા છે એમાં આપણે એ વસ્તુ સમજવાની જરૂર છે કે આ એક પ્રકૃતિ છે. હવે આ પ્રકૃતિનો નિયમ છે, એમાં ખાલી બે જ વસ્તુ એક્ઝિસ્ટ કરતી હોય છે. ક્યાં તો એ આપણને શીખ આપે છે, મતલબ આપણે બધા અહીંયા શીખવા માટે આવ્યા છે, અને બીજું એ આપણને રિવોર્ડ આપતી હોય છે કે આપણે રિવોર્ડ લેવા આવ્યા છે. હવે આમાં આપણે મનુષ્ય જ ત્રીજી વસ્તુ એડ કરી દીધી છે, દુઃખ. દુઃખ એ ફક્ત ને ફક્ત આપણે જે સિચ્યુએશનને કઈ રીતે જોઈએ છે એના ઉપર છે. તો આજે હું તમને સમજાવીશ કે એ વસ્તુથી કેવી રીતે બહાર નીકળવું કે જેથી તમે પણ આ યુનિવર્સનો જે લો છે એની અલાઇનમેન્ટમાં આવો અને તમારી ફ્રીક્વન્સી યુનિવર્સ જોડે મેચ થાય અને તમારા જીવનમાં તમારું જીવન તમારા ધાર્યા પ્રમાણે ચાલે, મતલબ કે સારી રીતે ચાલે. બિકોઝ હંમેશા દરેકની શું હોય છે રિક્વાયરમેન્ટ કે ભાઈ સુખ, શાંતિ, સમૃદ્ધિ જોઈએ જીવનમાં. તો એ વસ્તુ મેળવવા માટે આજે આપણે બેઝિક સમજીશું. આપણા જીવનમાં દુઃખ આવતું હોય છે ફક્ત ને ફક્ત આપણે એ વસ્તુ, વ્યક્તિ કે સ્થિતિને કેવી રીતે જોઈએ છે અને જોયા પછી એ વસ્તુને મનમાંથી કાઢતા નથી, એ વસ્તુને મનમાં રાખી મૂકીએ છીએ. તો ફર્સ્ટ થિંગ ઇઝ કે ફોરગિવનેસ તમારે લાવવી બહુ જ જરૂરી છે જીવનમાં, કે એણે જે કર્યું એ કર્યું, પણ એ વસ્તુને વાગોરિયા ના કરો. બિકોઝ અગર તમે એ વસ્તુને મનમાં રાખો છો તે ફક્ત ને ફક્ત તમને જ ડિસ્ટર્બ કરવાનું છે. એ જે વ્યક્તિ, વસ્તુ કે સ્થિતિ હતી એ તો એ બોલીને કે કરીને જતા રહ્યા. વર્ષો પહેલાંના કોઈ ડાયલોગ કે મહિના પહેલાં કે દિવસો પહેલાંની એ વસ્તુ તમે અત્યાર સુધી વાગોર્યા કરો છો, એટલે તમારા માઇન્ડને અપસેટ કરી રહી છે, નહીં કે પર્ટિક્યુલર વ્યક્તિને. અને એ અપસેટના લીધે તમે તમારું મેન્ટલી, ફિઝિકલી બધી જ રીતે અફેક્ટ કરી રહ્યા છો અને તમારા પોતાના ગ્રોથને અટકાવી રહ્યા છો. તો હવે આ ફોરગિવનેસ કેવી રીતે લાવી? તમારે ફક્ત એક વસ્તુ સમજવાની જરૂર છે કે એ વ્યક્તિએ કે વસ્તુએ જે પણ તમારી જોડે જે કંઈ કર્યું એ તમને એક શીખ આપવા માટે હતું. તો એમાંથી લેસન લો અને આગળ મૂવ ઓન કરો, નહીં કે એ વસ્તુને પકડીને બેસી રહો અને એને ફોરગિવ કરો કે ભાઈ હવે હું આને દિલથી માફ કરું છું. અને આ સિવાય પણ જો અગર એકચ્યુઅલી શું હોય છે કે આજના જીવનમાં ઘણી એવી વસ્તુઓ હોય છે કે જે આપણા મનમાં આપણને ફીલ થતા રહેતું હોય છે, અને મનમાં વધારે સમય એટલા માટે પણ રહેતું હોય છે કે આપણે કોઈને કહી નથી શકતા. કારણ કે ભાઈ પેરેન્ટ્સે કહીશું તો એ પેરેન્ટ્સની એજ છે, અમે કહીશું અમારા પ્રોબ્લેમ તો એ દુઃખી થશે. અને આજના સોશિયલ મીડિયાના જમાનામાં એટલું કોઈ નિયર એન્ડ ડિયર વન રહ્યું નથી કે જેની જોડે તમે આવા તમારા દુઃખ કોઈ શેર કરી શકો. તો તમને આના રિલેટેડ કોઈ પણ ક્વેરીઝ હોય કે કોઈ દુઃખ શેર કરવું હોય કે કંઈ કાઉન્સેલિંગની જરૂર હોય તો મારો કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં છે. આપ ડેફિનેટલી મને કોન્ટેક્ટ કરી શકો છો. હું આપનું દુઃખ બી સમજીશ અને એના રિલેટેડ જે પણ સાચી સલાહ હશે એ આપવાનો પ્રયત્ન કરીશ. તો એક તો આ વસ્તુ થઈ. બીજું, હવે તમારે આ દુઃખને એક તો ફોરગિવ કરવાનું છે, કારણ કે તમે એક વસ્તુ માઇન્ડમાં લઈ લો કે આપણે આ જીવનમાં આવ્યા છે લર્નિંગ માટે. તો એ વ્યક્તિએ જે પણ કર્યું એ તમને એક શીખ આપવા માટે હતું, તેમાંથી શીખ મેળવી અને આગળ વધો. કારણ કે દુઃખ તમે જ ફક્ત તમારી જોડે કેરી કરી રહ્યા છો અને તમારી લાઈફને હેમ્પર થઈ રહ્યું છે. બીજું, નાની નાની વસ્તુઓ, નાનો ગોલ બનાવીને પોતાને પહેલાં સેલ્ફ રિવોર્ડ આપતા શીખો, તો યુનિવર્સ પણ તમને રિવોર્ડ આપશે. સેલ્ફ રિવોર્ડ કેવી રીતે? સેટ સ્મોલ ગોલ્સ. તમારે કંઈ પણ અચીવ કરવું હોય તો એના માટે પહેલાં તમારે કોન્ફિડન્સ લાવવાની જરૂર છે. સેલ્ફ રિવોર્ડનું ઇમ્પોર્ટન્સ શું છે એ તમને સમજાવવા માગું છું. કારણ કે દેખો, આપણને મનમાં ઇન્ટ્યુશન્સ કે માઇન્ડમાં વિચારો તો ઘણા આવતા હોય છે, પણ એમાં પછી આગળ આવી જતું હોય છે ઇફ્સ એન્ડ બટ્સ, કે હા મારે આ વસ્તુ કરવી છે પણ હું આમ કરીશ તો આમ થશે. મતલબ એક ફેલિયરનો ડર વિથ વોટ એવર રીઝન એની જોડે સાથે આવી જ જતો હોય છે. તો એના માટે જરૂરી છે કે તમે તમારે પોતાને સેલ્ફ રિવોર્ડ આપવાનું શરૂ કરશો નાની નાની વસ્તુઓથી. તો તમને એ જે ઇફ્સ અને બટ્સ છે ને એ વસ્તુઓ ઘણી હદે હટી જશે. કેવી રીતે?
સેટ સ્મોલ ગોલ્સ. ડેલી નાના નાના ગોલ સેટ કરો. કંઈ નહીં તો ભાઈ મારે 3 લીટર પાણી પીવાનું છે, આજના દિવસમાં મેં પી લીધું, પોતાની શાબાશી આપો. તો એક તમારી એનર્જી ફ્રીક્વન્સી રીતે જશે કે હું જે કમિટ કરું છું હું કરું છું. ચલો ભાઈ, હેલ્ધી ગોલ સેટ કરવો છે, હું 20 મિનિટ વોક કરી રહી છું. સીધું 5 કિલોમીટર કે અડધો કલાક ચાલવાનું કે કલાક ચાલવાનું કે 1 કલાક જીમમાં જવાનું એવી ગોલ નહીં સેટ કરવાનો ફ્રોમ ધ ડે 1. સ્ટાર્ટ વિથ 15-20 મિનિટ્સ વોક. એ તમે કરીને આવ્યા તો એને તમે પોતાને સેલ્ફ રિવોર્ડ આપો કે ફીલ હેપી કે યસ મેં આ વસ્તુ કર્યું. તો આનાથી શું થશે કે તમારું એ જે હેપીનેસ લેવલ વધશે, સેલ્ફ કોન્ફિડન્સ વધશે. તો એટલે આ સેલ્ફ રિવોર્ડ આપવો જરૂરી છે ને. એવા નાના નાના ડેલી ગોલ્સ રાખો. કંઈ નહીં તો ભાઈ આજે મેં મારા કબોર્ડનું એક નાનકડું સેક્શન ઠીક કરી દીધું, આજે મેં મારું ટેબલને બરાબર મેનેજ કરી દીધું, આજે મેં ટાઈમલી કોઈ ટાસ્ક કમ્પ્લીટ કરી દીધો જે ઘણા ટાઈમથી નથી કરતા. વોટ એવર જે તમને લાગે કે તમારા હિસાબથી તમે આ રેગ્યુલર બરાબર નથી કરતા, પણ એ બહુ નાનું કામ છે તો એને કરો. એને કરવાથી તમને એક તમારામાં કોન્ફિડન્સ આવશે કે હા હું પણ કરી શકું છું, જે હું કહું છું એ કરી શકું છું. અને એ વસ્તુ તમને હેલ્પ કરશે બિગર ગોલ અચીવ કરવાના. એટલે હંમેશા એ નાના નાના સ્ટેપ્સથી શરૂ કરો. કારણ કે દેખો, આપણે આપણા લાઈફને દુઃખથી ભર્યું છે, બાકી આ જે પ્રકૃતિ છે એ હંમેશા આપણને સુખ આપવા માટે જ તૈયાર છે. કારણ કે પ્રકૃતિમાં પણ સુખ છે. તમે ક્યારેય શાંતિથી એટમોસ્ફિયરને દેખો તો એમાં તમને ક્યાંક તો સાઉન્ડ સંભળાશે, મતલબ કે લાઈક પક્ષીઓનો અવાજ કે શું કહેવાય ઝાડી ઝાખરાનો અવાજ, પેડ પૌધોનો અવાજ, એ બધા અવાજો સંભળાશે. ક્યાં તો શાંત હશે, પીસફુલને. ઇટ મીન્સ કે પ્રકૃતિ પણ આપણને કહે છે કે તમે હંમેશા ખુશ રહો, ક્યાં તો શાંત રહો. આ બે જ સ્ટેટ હોવા જોઈએ આપણા. ઓલવેઝ વી હેવ ટુ બી ઇન અ હેપી મોડ ઓર અ પીસફુલ સ્ટેટ. અને પીસફુલ સ્ટેટ આવશે આપણી મેડિટેશનથી. મેડિટેશનથી કોઈ હાર્ડકોર મેડિટેશન નથી કરવાનું. અગર તમને કોઈ સિચ્યુએશનમાં સ્ટ્રેસફુલનેસ કે તમને દુઃખ જેવું અનુભવાય તો જસ્ટ કોન્સન્ટ્રેટ ઓન યોર બ્રીથ. તમારા બ્રેથ ઉપર કોન્સન્ટ્રેશન લાવી દો તો ઓટોમેટિક તમારું ધીરે ધીરે એ દુઃખ પરની જે વાત છે ત્યાંથી ધ્યાન હટશે. તમારે તમારા અંદર જતા શ્વાસ અને બહાર નીકળતા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દેવાનું છે. એ કરતી વખતે પણ પોસિબલ છે કે તમને બીજા બધા વિચારો આવશે, પણ તમે કોન્શિયસલી વિચારશો કે મારે મારા બ્રીધિંગ પર ધ્યાન આપવાનું છે તો એ ઘણી ખરી હદે દૂર થતું જશે. અને આ તમે અગર ડેલી પ્રેક્ટિસ કરશો તો એનું તમને 10 to 15 ડેઝમાં જ બહુ સારું રિઝલ્ટ મળવા લાગશે. કે યુ વિલ સી ધ ચેન્જીસ કે તમે જે નાની નાની વાતો પર રિએક્ટ કરીને દુઃખી થતા હતા એ ઘણી હદે ઓછું થશે. એક દિવસમાં તો ચેન્જ નહીં થાય, એક મહિનામાં પણ નહીં થાય, પણ હા એક દિવસ જરૂર થશે. કારણ કે આ જે પણ ને ઘણા અગર એને રિલિજિયસલી બહુ જ સારી રીતે સારા માઇન્ડથી કરશે તો મતલબ અઠવાડિયામાં પણ યુ કેન ફીલ ધ ચેન્જ. ઇટ ઓલ ડિપેન્ડ્સ કે તમે વસ્તુને કેવી રીતે તમારા મન પર લો છો, તમે કેટલી હદે તૈયાર છો પોતાના માઇન્ડને ચેન્જ કરવા માટે. બિકોઝ આપણું માઇન્ડ, હાર્ટ અને ગટ આ ત્રણેય વસ્તુ કનેક્ટેડ છે વેગસ નર્વ્સથી. તો જેવું તમારું માઇન્ડ શાંત રહેવા લાગશે, તમારું હાર્ટ પણ શાંત અને થોડું ખુશ રહેવા માંડશે. અને તમારા ગટમાં પણ સારી સારી ફિલિંગ આવવા માંડશે. કારણ કે તમે જોયું હશે કોઈ પણ એવી સિચ્યુએશન હોય તો આપણને પેટમાં કેવી ગુદગુદી થતી હોય છે, કોઈ ટેન્સ સિચ્યુએશન હોય તો પણ આપણને પેટમાં અજીબ શું ફિલિંગ થતું હોય છે. બિકોઝ આપણી પાસે બે માઇન્ડ છે, એક તો અહીંયા છે ને એક ગટમાં પણ છે. કારણ કે આપણે જે પણ ખાઈએ છીએ એ પણ માઇન્ડમાં જતું હોય છે કે ભાઈ આ વસ્તુને મારે કેવી રીતે ક્યાં પહોંચાડવું છે. તો ગટમાં પણ એક માઇન્ડ છે ને આપણા માઇન્ડમાં પણ એક માઇન્ડ છે. એટલા માટે જ આપણે આપણા વિચારવા પર અને ખાવા પર બે પર ધ્યાન રાખવાનું છે. આના ઉપર એક ડિટેલ વિડીયો ફરીથી બીજો કરીશ, પણ હમણાં તો તમે એટલું સમજો કે તમે જે પણ વિચારો એ સારું વિચારો, બીજાને ફોરગીવ કરો અને નાની નાની વાત પર પોતાને રિવોર્ડ્સ આપો.